આજે આપણે જોઈશું છેદતી રેખાઓ અને સમાંતર રેખાઓના ઉદાહરણ। આકૃતિ એ અને આકૃતિ બી માં કયું છેદતી રેખાઓનું ઉદાહરણ છે અને કયું સમાંતર રેખાઓનું ઉદાહરણ છે? યાદ કરો, આકૃતિ એ માં બંને રેખાઓ કોઈ પણ બિંદુ પર છેદતી નથી। જો આ રેખાઓ ગમે તેટલી વધારીએ તો પણ તે કોઈ પણ બિંદુ પર છેદી નહીં શકે। આવી રેખાઓ જે એકબીજાને છેદતી નથી તેને સમાંતર રેખાઓ એટલે કે પેરેલલ લાઇન્સ કહે છે। એટલે આકૃતિ એ ની રેખાઓ સમાંતર રેખાઓ છે। આકૃતિ બી ની રેખાઓ એક બિંદુ પર છેદે છે। આવી રેખાઓ જે કોઈ બિંદુ પર છેદતી હોય તો તેને છેદતી રેખાઓ કહે છે, એટલે કે ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ। એટલે આકૃતિ બી એ છેદતી રેખાઓનું ઉદાહરણ છે। આગળનું ઉદાહરણ, નીચે આપેલ આકૃતિમાંથી બધી જ છેદતી રેખાઓ અને સમાંતર રેખાઓની જોડને ઓળખો। જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે રેખા AC અને રેખા BD એકબીજાને કોઈ પણ બિંદુ પર છેદતી નથી, એટલે કે ઇન્ટરસેક્ટ નથી કરતી। જો આપણે રેખા AC અને BD બંનેને ગમે તેટલી વધારીએ તો પણ એ એકબીજાને નહીં છેદે, એટલે કે રેખા AC અને રેખા BD સમાંતર રેખાઓ છે। આના સિવાય આપેલ આકૃતિમાં એવી કોઈ પણ બે રેખાઓ નથી કે જે સમાંતર રેખાઓ હોય। હવે આવો આપેલ આકૃતિમાંથી છેદતી રેખાઓની જોડ શોધીએ। જો બે રેખાઓ એકબીજાને છેદતી હોય તો તેને આપણે છેદતી રેખાઓ કહીએ છીએ। આપેલ આકૃતિમાં છેદતી રેખાઓની જોડ નીચે મુજબ છે। રેખા AB અને રેખા CA એ છેદતી રેખાઓ છે કારણ કે તે બિંદુ A પર છેદે છે। રેખા DC અને રેખા CA છેદતી રેખાઓ છે કારણ કે તે બિંદુ C પર છેદે છે। રેખા AB અને રેખા BD છેદતી રેખાઓ છે કારણ કે તે બિંદુ B પર છેદે છે। રેખા DC અને રેખા BD છેદતી રેખાઓ છે કારણ કે તે બિંદુ D પર છેદે છે। રેખાઓની જોડ સિવાય આપેલ આકૃતિમાં હજુ પણ એક છેદતી રેખાઓની જોડ છે। શું તમે જણાવી શકો છો કે તે કઈ છે? વિચારો। ચાલો અમે બતાવીએ। ધ્યાન આપો કે રેખા AB અને રેખા CD પર આકૃતિમાં આ રેખાઓ ભલે એકબીજાને છેદતી નથી, પરંતુ જો એમને વધારવામાં આવે તો એ એક બિંદુ પર છેદશે। આવી રીતે આપણે કહી શકીએ કે રેખા AB અને રેખા CD પણ છેદતી રેખાઓની એક જોડ છે। હવે તમે સમાંતર રેખાઓ અને છેદતી રેખાઓ વિશે જાણી ગયા હશો, તો નીચે આપેલા પ્રશ્નોને જાતે ઉકેલવાનો પ્રયત્ન કરો। પ્રશ્ન 1, અંગ્રેજીના મોટા અક્ષરોમાંથી એવા અક્ષરો બતાવો કે જેની બે રેખાઓ વધારવામાં આવે તો આપણને સમાંતર રેખાઓ મળે। ઉદાહરણ તરીકે ઈમાં આપણે જોઈ શકીએ છીએ કે બે રેખાઓને વધારવાથી સમાંતર રેખાઓ મળી શકે છે। પ્રશ્ન 2, અંગ્રેજીના મોટા અક્ષરોમાંથી એવા અક્ષરો બતાવો કે જેની રેખાઓથી છેદતી રેખાઓ મળે છે। જેમ કે જો આપણે V ને જોઈએ તો તેમાં આ રેખાઓ છેદતી રેખાઓ છે। આજે આપણે જોયું છેદતી રેખાઓ અને સમાંતર રેખાઓના ઉદાહરણ। આગળના વિડીયોમાં તેને સંબંધિત કેટલીક ગેરસમજોને દૂર કરીશું।